અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફાયરિંગની ઘટનાઓ જે છે તે સતત સામે આવતી હોય છે। તેવામાં વધુ એક ઘટના સામે આવી છે। મહત્વનું છે, જોઈ શકાય છે મારી પાછળના આ દ્રશ્યો કે જ્યાં જે વિસ્તારમાં ફાયરિંગ થયું છે તે વિસ્તારથી અત્યારે કેટલાક લોકો જે છે તે સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે। સમગ્ર શું મામલો છે તે મામલો જાણવાનો અત્યારે પ્રયત્ન કરીશું। શું નામ છે, કઈ જગ્યાએથી આવ્યા છો અને શું ઘટના બની? જીગર ઝાંપડિયા, ફોર્મર ડિરેક્ટર ગવર્મેન્ટ ઓફ ગુજરાત। એબીપી ન્યૂઝનો હું પહેલાં તો આભાર માનીશ, કારણ કે આજે અમદાવાદ એટલે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું જે વિશ્વની અંદર અત્યારે એમના નામથી જે આરોપીઓ થરથર કાપતા હોય એ જ અમદાવાદની અંદર આ ગરીબ માણસો જેને ધંધા પાથરના બજાર, જ્યાં જગ્યા નથી મળતી, કોર્પોરેશનની અંદર ભાડા પેટે જગ્યા લઈ અને ધંધો રોજગાર કરવા માટે નહેરુનગરની અંદર પથ્થરના બજાર ચલાવ્યું હોય અને એ જે એપી ચૌહાણ, અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણ જે પોતે ખોટો કબજો કરીને બેહી અને મુન્નાભાઈ સાથે અને આપણે અમિતભાઈ પટેલ સાથે અમારા ગ્રુપ સાથે જે છેતરપિંડી કરી અને દાદાગીરી કરી અને એમ કીધું કે તમે બધા અહીંથી નીકળી જાઓ, તમારા પૈસા નથી આપવા, જગ્યાએ તમને નથી આપી અને હું નિવૃત્ત ડીવાયએસપી છું, માનું કોઈ કાંઈ નહીં કરે ફટાફટ અહીંથી નીકળી જાઓ, નહીં તો તમારે જાનથી મારી નાખીશ। અને કાયદેસર અમિતભાઈ ઉપર ફાયરિંગ કર્યા, મુન્નાભાઈ ઉપર, અમિતભાઈ ઉપર 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા। तो आ जे गुजरात છે, आदरणीय मोदी साहब, मैं आपको कहना चाहता हूं कि एक गरीब समाज जिसके पास रोजगार नहीं है, कॉरपोरेशन में बैठने की जगह नहीं मिलती है, तो इस जो अशोक सिंह प्यारे सिंह चौहान जो बिहार यहाँ बनाया और जो फायरिंग किया है, तो मैं हर्ष संघवी और सीएम भूपेंद्र पटेल और आदरणीय मोदी साहब को कहना चाहता हूं कि हम लोग गरीब लोग धंधा पानी तो कहां जाएंगे, और इसकी दादागिरी ये गुजरात में हर्ष संघवी के शासन में ऐसा फायरिंग नहीं चलेगा, क्योंकि हमने भी बीजेपी और हर्ष संघवी और मोदी साहब के लिए लहू बहाया है, तो हमारा रोजगार नहीं है, इसलिए हम पे फायरिंग किया है, तो हमें न्याय मिलना चाहिए। इमरजेंसी जो ये बिहार बनाने वाले एपी चौहान है, उनके ऊपर सख्त कार्रवाई करनी चाहिए कि गुजरात में दादागिरी બંધ હોની चाहिए ભાઈ, ये मेरी रिक्वेस्ट है। નહેરુનગર ખાતેનો આ બનાવ છે ત્યારે જે ફાયરિંગ થયું છે તે ભાઈ આપણી સાથે છે। શું આખી ઘટના હતી, કઈ રીતની આખી ત્યાંની ઘટનાને તમે જુઓ છો, શું થયું હતું, ત્યાં શું બનાવ બન્યો હતો, શું એવી વાતોચીત થઈ હતી, ત્યારબાદ પછી આ પ્રકારનું પરિણામ આવ્યું? અમે લોકો રોજની જેમ સાંજે બજાર ચાલુ થવાનું હોય એટલે અમે અમારા ગ્રુપ સાથે ત્યાં સ્થળ ઉપર બેઠા હતા અને અચાનકથી એપી ચૌહાણ નામના વ્યક્તિએ એમની ઓડી કાર લઈને આવ્યા, સીધા હાથમાં રિવોલ્વર ખુલ્લેઆમ લઈને આવ્યા। તેઓને હાલમાં અમારી સાથે જે ચીટિંગ કર્યું અને કોર્પોરેશન અને એની બાંધકામની મંજૂરીની અમારે વિવાદ ચાલતો હતો, તે બાબતે અમે હાલમાં નામદાર કોર્ટમાં સિવિલ સૂટ ફાઇલ કરેલું છે। તો તેના આધારે મારી જગ્યા પર તમે મારા પર કેસ કરશો તેમ કરીને આવી અને સીધું ફાયરિંગ કર્યું। પહેલી જ ગોળી મારા પગ ઉપર મારી છે, આપ નિશાન જોઈ શકો છો અહીંયા પગમાં, અહીંયા પગ ઉપર મારી, મેં પગ સાઈડમાં કર્યો, મને વાગી નથી। એની પછી હું ઊભો થયો, મારી બાજુમાં બેઠેલા મુન્નાભાઈ અને અબીબભાઈ ઉપર એક રાઉન્ડ ફાયર કર્યા પગમાં। પછી અમે લોકો બધા ઊભા થયા ખુરશીમાંથી, એટલે સીધો મારા ઉપર 2 રાઉન્ડ પાછળથી બીજા ફાયર કર્યા, જેમાં હું ખસી ગયો અને ગાડીમાં બેઠો અને અમે બહાર નીકળ્યા એટલે પાછળ એમની ડોટર અને એમના 2 સન અને બીજા 8 થી 10 લોકો પાઇપો અને ધોકાઓ લઈ અને અમને મારવા માટે બહાર સુધી આવ્યા। અમે બહાર રોડ ઉપર બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં ઊભા હતા, તે સમયે ત્યાં સુધી મારવા આવ્યા, પણ સામેથી પોલીસની ગાડી આવી ગઈ હતી। મેં તાત્કાલિક 112 નંબર ફોન કર્યો અને 5 જ મિનિટમાં પોલીસ આવી ગઈ, એટલે પોલીસને જોઈને પાછા ભાગી ગયા અને ત્યાર પછી પોલીસની હાજરીમાં પણ સખત દાદાગીરી કરેલી છે અને 2 કોન્સ્ટેબલની હાજરીમાં પણ રિવોલ્વર કાઢી હતી અને એપી ચૌહાણ અને એમની ડોટરના હાથમાં પણ રિવોલ્વર હતી અને એપી ચૌહાણે 5 રાઉન્ડ ફાયર કર્યા છે અમારી ઉપર। ઓકે, 5 રાઉન્ડ ફાયરિંગ કર્યા તે પ્રકારની વાત છે। અન્ય પણ છે, તમે પણ આ ઘટના બની ત્યારે સાથે હતા, કઈ રીતે ઘટના બની, શું ફાયરિંગ હતું? સાંભળવામાં એવું છે કે હવામાં ફાયરિંગ કર્યું હતું, પરંતુ હકીકત શું હતી તે જણાવો। હવામાં ફાયરિંગ નહોતું કર્યું, ફાયરિંગ અમારી માથે 5 રાઉન્ડ પડ્યા। પહેલાં તો જે એના 2 છોકરા ને 1 છોકરી આવી કે હું મારા પપ્પાને બોલાવું છું, તમે શું લેવા બધા અહીંયા બેઠા? મેં કોઈ જગ્યા અમારી સામે ભાડે રાખેલી છે। હમણાં મારા પપ્પા એમની છોકરી પાસે પણ રિવોલ્વર હતી, એમની છોકરીએ રિવોલ્વર અમને દેખાડી, પછી એમના પપ્પા આવ્યા એટલે ડાયરેક્ટ ગાલે કે જેમ તેમ અમને ગેરવર્તન કરવા માંડ્યા અને પહેલું જ ફાયરિંગ અમિતભાઈ ઉપર કર્યું, બીજું મારી માથે કર્યું, ત્રીજું અભિત સોલંકી ઉપર કર્યું અને બીજા 2 ફાયરિંગ ડાયરેક્ટ આમની માથે કર્યા, સાઈડમાં હટી ગયા, કોઈને ગોળી લાગી નથી।
એ રીતની ઘટના છે. અને એના બીજા પણ આગળના પાનના ગલ્લાવાળા નર્સરી પાઇપલાઇન સાથે જોડવા અમને મારવા આવ્યા હતા ને અમારી હાથે મોટી છેતરપિંડી કરી. કોઈ પણ જમીન એમની નથી, એ કબજો રાખીને બેઠો હતો એમ અમને કીધું ને અમારી પાસે અમે ભાડે જગ્યા રાખી હતી અને અમારી પાસે એનું લખાણ એમાં બધું છે. અમારા 400 દેવી પૂજકને રોજી ધંધો ત્યાં હતો ને એ બધું વહીવટ એમને કરી નાખ્યો છે બધો. બિલકુલ આ પ્રકારની ફાયરિંગની ઘટના બની છે. હવે શું તમારી માંગ રહેશે અને કેવા પ્રકારની એવા આગળ કાર્યવાહી થવી જોઈએ? અમારી તો માંગ એવી છે કે એને કાયદેસર મોટામાં મોટી જે સજા થઈ ને એમાં કાંઈ બાકી ન રહેવું જોઈએ. એને ખબર પડવી પડે કે આ ગુજરાત એ બિહારમાં બધું હાલે, ગુજરાતમાં ન આવે. હર્ષભાઈ બેઠા છે. મારી આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી છે કે લગભગ 15 વર્ષ પહેલાં પણ આદરણીય જીતુભાઈ વાઘાણી પ્રદેશ પ્રમુખ હતા, નહેરા સાહેબ કમિશનર હતા, ત્યારે પણ અમે અરજીઓ કરી હતી. કારણ કે દેવી પૂજક સમાજ એન્ટી કોમ્યુનિટીમાં આવે છે, રોડ રસ્તા ઉપર આખા ગુજરાતમાં ધંધો રોજગાર કરે છે, કોર્પોરેશન ક્યાંય બેસવા નથી દેતા. હું પણ ભાજપનો લોહી અમે આપ્યું છે, દેવી પૂજક સમાજ ભાજપની સાથે છે, છતાં બેરોજગાર લોકો છે. ભાડેથી અમે જગ્યા લીધી છતાં પણ આને એપી ચૌહાણે દાદાગીરી કરીને ફાયરિંગ કર્યા. તો આદરણીય મોદી સાહેબ, હર્ષભાઈ અને સીએમ સાહેબ, અમે ગુજરાતની અંદર વારંવાર સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, ધંધો રોજગાર નથી મળતો અને અમને કોઈ પણ સરકારની કાયદાકીય સુવિધા નથી મળતી, તો હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી શ્રી વહેલી તકે આ લોકો પર સખ્ત કાર્યવાહી કરે અને આ ગરીબ દેવી પૂજકો 400 લોકોને આખા ગુજરાતના દેવી પૂજકને કોર્પોરેશન હેરાન કરે છે, તો અમને જગ્યા પણ ફાળવે. મેં પોતે રૂબરૂ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપેલું છે. સાહેબ, અત્યાર સુધી તો નહેરુનગર વિસ્તારમાં ફાયરિંગ મુદ્દે અન્ય એક મોટા સમાચાર. ફાયરિંગના આરોપમાં નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણની અટકાયત પણ કરી લેવામાં આવી છે. નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી, અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે ફાયરિંગ થયું હતું, જે વિડીયો તમે જોયા, જે એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોયા કે કેવી રીતે નિવૃત્ત ડીવાયએસપી ફાયરિંગ કરી રહ્યા છે, કાયદા વ્યવસ્થાના ધજાગરા ખુદ નિવૃત્ત ડીવાયએસપી લગાવી રહ્યા છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફાયરિંગની ઘટનાઓ જે છે તે સતત સામે આવતી હોય છે. તેવામાં વધુ એક અમદાવાદમાં ઘટના સામે આવી છે. મારી પાછળના દ્રશ્ય જોઈ શકો છો કે આ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના દ્રશ્ય છે કે જ્યાં નિવૃત્ત ડીવાયએસપીએ જે છે તે ફાયરિંગ કર્યું હોય તે પ્રકારની માહિતી જે છે તે સામે આવી છે અને તેને લઈને હાલ જોઈ શકાય છે કે તેની અટકાયત જે છે તેમની કરવામાં આવી રહી છે. અને મહત્વપૂર્ણ છે કે આ નહેરુનગર વિસ્તારની જ્યારે વાત કરીએ ત્યારે એક જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો અને તે વિવાદમાં લઈને 5 જેટલા રાઉન્ડ જે છે તે ફાયરિંગ કર્યું હોય તે પ્રકારની માહિતી સામે આવી રહી છે. તેને લઈને અત્યારે કહી શકાય કે સદનસીબે આ ફાયરિંગમાં કોઈ પણ પ્રકારના જાનહાનિ નથી થઈ, પરંતુ જે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાંથી જે જવાનો જે છે તે ત્યાં પહોંચ્યા હતા, ત્યારબાદ કહી શકાય કે અત્યારે હાલ સેટેલાઇટ પોલીસ સ્ટેશન ખાતે નિવૃત્ત ડીવાયએસપી અશ્વિન ચૌહાણ જે છે, જેમણે ફાયરિંગ કર્યું હતું, તેમની અટકાયત જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યમાં જોઈ શકાય કે આ સર્વેલન્સ સ્ક્વોડનો આ દરવાજો છે, ત્યાં અત્યારે હાલ તેમની પૂછપરછ જે છે તે ચાલી રહી છે. સાથે સાથે મહત્વપૂર્ણ છે કે બે પક્ષો વચ્ચે છેલ્લા કેટલાય સમયથી માથાફૂટ ચાલતી હોય તે પ્રકારની માહિતી મળી રહી છે અને તેમાં 5 થી 6 જેટલા લોકો વચ્ચે જે છે તે આખી માથાફૂટ થઈ હતી. ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ જે તે સામે આવી છે. એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે ફાયરિંગની સતત ઘટનાઓ સામે આવતી હોય છે, તેવામાં વધુ એક ઘટના આવી છે અને અત્યારે હાલ જોઈ શકાય છે કે નિવૃત્ત ડીવાયએસપી જે છે તેમને અત્યારે હાલ તેમની અટકાયત કરવામાં આવી છે. પૂછપરછ જે છે તે ચાલી રહી છે. આ તે દરવાજો છે, દરવાજાની અંદર જ અત્યારે હાલ સર્વેલન્સ સ્ક્વોડ જે છે તેના દ્વારા અત્યારે હાલ આ પ્રકારની પૂછપરછ કરવામાં આવી છે. અને લોકોની પણ ક્યાંક ને ક્યાંક માંગ ઉઠી છે કે આ પ્રકારની જ્યારે ઘટનાઓ બનતી હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ ન બને તે પ્રકારની અત્યારે હાલ માંગ ઉઠી છે.